બધા જ મિત્રોને મારા વાલા જય માતાજી। લાઈવમાં તમને જેમ દેખાડ્યું તેમ આપણે અહીંયા 6 દિવસથી પડતર પડ્યા હતા। હવે જો એ જ પંપે અહીં એચપીનો પંપ છે। અહીંયા આપણી ગાડી ડીઝલ પૂરાવીએ, ડીઝલ પૂરીને આપણે અહીંથી ખાલી જવાનું છે, કાંઈ ભરી નથી જવાનું, ખાલી એ ઘાટ બધા ઉતરી જવાના છે। હવે જો ડુંગરા દેખાય ને, આ બધા ઉતરવાના છે। દેખાણું તમને ધીમે ધીમે આગળ હાલો, રસ્તામાં કંઈક સારું આવીએ એમ લાગે કે તમને દેખાડવા જેવું છે એ દેખાડી, બાકી બીજા ફન ફજી જતા આપણે કંઈ કરવાનું ના હોય। સારું હોય દેખાડીને મુસીબત આવી છે તો એ દેખાડી, પણ હવે તો ભગવાનને કંઈ મુસીબત દેતા જ નહીં। આ એટલી તો ખઈમાં અમે હા ભાઈ આપણે 10,000નું નાખ્યું, જો 109 લીટર આવ્યું। હાલો હવે આને કરી દઈ પેક, આને દઈ દઈ પૈસા, એટલે એ રાજી ને આપણે રાજી। આપણે ભાઈ અહીં નાસ્તો કરવા ઊભા હતા, ટોલ લાગુ ટપીને જવા ટોલ લાગુ બધી ગાડી ઊભી, એ ડુંગરા મસ્તી ના દેખાય ભાઈ। નાસ્તામાં કઈ અટાણે છે જ નહીં, હવે વાગ્યા કેટલા, ઓવર ટાઈમ થઈ ગયો। હાલો કે આગળ જડે તો કંઈક પેટમાં નાખવું તો હે જ, હાલો તો આગળ મળ્યા આપણે ભાઈ। થઈ ગયું તો મોડું, જો સામે તમને કદાચ હા હવે દેખાતે, જો મરો દેખાય ગાડીનો આપણો, અહીં રાખીને 4 વાગી ગયા ને આપણે આવ્યા હતા ખાવા। સ્ટાર્ટરમાં મગાવ્યું છે આ મસાલા પાપડ, અને એક આ વસ્તુ નવી અહીંયા જોવા મંડળી, લસણ મેથી, જો અહીંયા કેવીક બનાવે છે, મેં આનો ઓર્ડર આપ્યો છે બરાબર। એક દૂધનું કીધું છે, આવે એટલે તમને દેખાડું આકડી, બાકી આમનામ પડ્યા ભાઈ। જો ભાઈ આ રીતનું કંઈક મેથીનું ને લસણની કર્યું, જો આ લસણની કર્યું, આ રીતનું કંઈક શાક આવ્યું છે, આવા રોટલા આવ્યા છે, એટલે શાક અડધું પડ્યું છે। અહીંયા પાપડ છે, પાપડ એક તો ઓલો ખાઈ ગયા આપણે, સલાડ છે, દૂધની કોથરી છે, આમાં નાખ્યું આપણે દાબી, ભૂખ લાગી ફૂલ, ગાડી આપણી પડી સામે। હાલો હવે ખાઈ પીને ગાડીમાં લગભગ તો આરામ કરવો જ પડશે, મારી ટેવ તમને ખબર જ છે। આપણે ભાઈ જમી કરી અને આવ્યા ગાડી, આવી કંઈક હોટલ હતી, ફેમિલી હોટલ, ખાઈ લીધું, જો ટેણી બેઠો, ડુંગરા જો હવે વાં દેખાય, અરિયા વાદળામાં આગળ ઢકાઈ ગયા છે। ઉની કોરાય નામી દેખાતા હતા, પણ હવે અટાણ કંઈ નથી દેખાતું, જીરીક વારમાં વાદળા આવી ગયા। તો આપણે 2 ઘડિયા આરામ કરી લઈએ અહીંયા થોડોક, કારણ કે ખાધા પછી મને તરત ઘેન ચડે, અને ખોટું રિક્સ લેવાની, ગાડી ભલે ખાલી હોય આપણી, પણ એ આપણે નથી કરવું, થોડીક વાર આરામ કરીને પછી નીકળીએ અહીંથી। આપણે ભાઈ જો અહીંયા તમે આગળ ક્લિપમાં જોયું એમ ખાઈને હોઈ ગયા હતા ને, કદી એવી ઘેન ચડ્યું ને, પછી ખાતા પછી મને ફૂલ નીંદર ચડે એવું ઘેન ચડ્યું કે 7 વાગી ગયા, કંઈ ખબર ના પડી। અને બીજી એક વસ્તુ દેખાડું, આ માટી મારા ભેગો જ આવ્યો હતો, જો આ આઈસરવાળો, એટલે મેં આગલી ક્લિપમાં જ્યાં પૂરું કર્યું ને થોડીક વાર પછી આવ્યો હતો। ગુજરાતની જ ગાડી છે, અમદાવાદની, એની એક્સિડન્ટ ગાડી લોડ કરી છે, દેખાય તમને? હવે એનો થાકોડો હોય કે રામ જાણે શું હોય, ગાડી ચાલુ રાખીને સૂઈ ગયો તો તઈ, એટલે મને એમ કે ગાડી ઓટોમેટિક બંધ થઈ જાય, હવે નવી સિસ્ટમો આવી ગઈ ને, પણ ના, હું આગળ ઉઠ્યો ને ગાડી હજી ચાલુ ને ચાલુ હે, અને આ માટી ઉઠતો હોય હજી એમને, હવાને ઉઠાડવો કે શું કરવું? વાહ જો 4 વ્હીલ ભરી ઠાઠામાં એક્સિડન્ટ, ફુગા બુગા નીકળી ગયા। હાલો હવે મારા કાપો, હવે ડુંગરાના વ્યૂ તમને પછી દેખાડી, રાતના અંધારામાં જોવા નહીં જડે, કદાચ ઘાટના જોવા જડે તો લઈ, એ પણ એ ઘાટ તો તમે ઘણી વાર જોયો છે, નંદગાંવનો ઘાટ,
બાકી આને યાદ રાખજો, જો કેવો મજાનો હું તો એક પગ સ્ટેરિંગ ઉપર ને એક પગ વારે વાહ મારા વાલા. હા, આપણી ગાડી હવે આ બિચારાને ઉઠાડવો પડીએ મારે. નકર આના હેઠિયાનું ડીઝલ તો ઠીક, આની વાહ કંઈ વધવા નહીં દઈએ. હેઠિયો એ પોતે તાર લગભગ ના જ હોય, નકર આવી રીતના ગાડી ચાલુ રાખીને તો હોય જ નહીં, ડ્રાઈવર જ હે. બહુ જાજો ટાઈમ થઈ ગયો, ગાડીએ ચાલુ, માટી ઉઈ ગયો. જો અંદર આ એક્સિડન્ટ થયેલી ગાડી ભેરી છે, દેખાડું તમને. દેખાયા? ગાડીનો આખો બુકડો બોલી ગયો. આ મોરો છે ગાડીનો, બોલું તો વાહે છાઠું હતું. હાલો એ ભાઈને બિચારાને ઉઠાડી, નકર અહીં હેઠિયાને પૂરું થઈ જાય, બીજું કંઈ નહીં. આ ગાડી કયું નહીં ચાલુ છે, એકલધારી. હું અહીંયા ખબર છે કે હું નિંદર કરવાનું કહીને સૂતો કે ભાઈ જરીક આરામ કરી લઉં, અંધારું થઈ ગયું અટાણે. કયું નહીં આવ્યો તો હજી ચાલુ ને ચાલુ જ છે. જો હાલવાનું ઉઠાડીને એને જવું હોય તો જવા દઈ, લાઇટું ચાલુ ને બધું. હાલો ભાઈ મેળ્યા આગળ. આ માટે નિંદર તો જો ઉઠતી જ નથી. આમ જો, એ ભાઈ ઓય ઉઠો ઉઠો, જાવું નથી તમારે? ગાડી ચાલુ રાખીને હુઈ ગયા તમે, તમને એ ભાન હે જરી? અરે પણ ગાડી ત્યાં બંધ કરી દો તો. વાંધો નહીં, ગાડી ત્યાં બંધ કરી દો કે હું કરી દઉં? અને હવે આ વિડીયો ને હેઠિયો જો ને તો કરો રાહે. ભલે હાલો હોઈ જાઓ. હાલો ભાઈ, આપણે ની ના પાડી ગાડી બંધ કરવાની. ના, ગાડી બંધ કરી દો કે ના, આનો હેઠિયો જો હે ને હવે તો એને ખબર પડી ગઈ. આવા ડ્રાઈવર હોય ને ભાઈ, વાહે કંઈ વધવા ના દઈએ તમને. જેવું છે હું કહું મોઢા ઉપર. જો હવે ઉઠો, દેખાય ગાડી ફૂલ ગેરમાં છે. બરાબર, નીંદર એટલી થઈ ગઈ છે હવે. જો આ ગાડી નંબર અમદાવાદનું પાર્સિંગ છે, જોઈ લે. જોઈને હેઠિયો જો ને તો હવે કે હે આપણી પીડી અહીંયા. હાલો આપણે હવે ધીમે ધીમે મારા કાપવો. બોલો વિચારણ ઉઠાડે જો બધા ભેગા થઈને. દેખાયા? હજી ને ગાડી ચાલુ ને ચાલુ છે. આજનો હેઠિયો ગરમ થવાનો है. ए भाऊ क्या हुआ? क्या हुआ उसमें? क्या मालूम, वो गाड़ी लगा के सोया है. ऐसा है? क्या मालूम? आ गाड़ी भी चालू है ना? अब वही तो कितने बजे चालू है रे? कितने बजे? 6 बजे चालू है गाड़ी. वीडियो बना रहे क्या? उनके फॉलोअर बहुत है यूट्यूब पे. व्यू जो मारा वाला डूंगरा जे ओलो एक्सप्रेस ऊपर थी जाए. आ डूंगरो केम है? बरो किल्लो છે શિવાજી મહારાજનો. આપણે ગાડી તો ખાલી આ અગરબત્તી કરવા ઊભી રાખી હતી. માતાજીની અગરબત્તી કરી લઈ, ધૂપ દીવા કરી લઈ. બાકા ઓલી થઈ ગઈ. આમ જોતા કેટલી હરી પડી અહીંયા. હરી ગઈ નહીં. આગળથી બાકા લઈને પછી ભગવાનને મનાવી લે હું. હાલો ધીમે ધીમે મારા કાપી દહેલી વાલા. કેમ બાકી ડુંગરો ઉપર મહેલ બેહેલ ને બધું છે. કાપી કોતરીને બનાવેલો છે, આખો ચણતર કરેલો છે.
શિવાજી મહારાજનો ઉપર મહેલ છે તો ઉપર ટોચ ઉપર આખા કિલ્લા ટાઈપ બનાવેલું છે આ કઈ આર્યો કન્નડ ઘાટ આ ઘાટ ઉતરી જાવ ને તમે એટલે સામે ધુલિયા આવી જાય 40 ગામ આવી જાય આપણે આખું ફરી નંદગાંવ વાળા આપણે જે આવતી ફેર હેરાન થયા હતા ને ત્યાં થઈને સેટ જવાનું છે હાલો ભાઈ ડુંગરાતા નામી દેખાય એમ જાઓ હાલો ભાઈ મેળા આગળ આપણે ભાઈ જો બાપા નવી લઈ આવ્યા માતાજીને મનાવી લીધા લક્ષ્મી માતાને મનાવી લીધા કુબેર ભંડારીને મનાવી લીધા અને નીકળી આ જેટી જેવું કંઈક પડ્યું છે ગાડીનું ઘાટડા દેખાય આ ચાલુ હોત તો ભારે મેળ પડે એ ડુંગરો ઉતરી જાય ને એટલે સીધું 40 ગામના સીધું ધુલિયા આ તો ફરતું જવાનું આખું આને ઓલી ખેરે મેં તમને દેખાડ્યું હતું ખબર ટ્રેક્ટર પડી ગયું હતું આમાં જીસીબી ચડાવ્યા ના આ તો બે હાજર નિર્વાહ હે વાંધો નથી એવો કંઈ ઓલું તો બિચારું હેઠું પડી ગયું હતું વાહેલું હતું એ ત્યાં હાલો ભાઈ મળીએ આગળ મુંબઈ નાગપુર એક્સપ્રેસ વે હો ભાઈ અહીંથી ચડી જાવ એટલે મુંબઈ જવાય નાગપુરે જવાય જો બોડી આવ્યું નાગપુર મુંબઈ આપણી ગાડી ખાલી છે ને ત્યાં પકડે બહુ આપણે ખાલી જાય આ બસ વાળાને કંઈક શું લાગે લાલ પડી ઊભી કેમ બાકી એક્સપ્રેસ વે કેમ છે આપણે ભાઈ થોડા ગોકે ચડી ગયા હતા વાયનું બ્રિજ હતું ને ત્યાંથી આપણે જવાનું હતું આની તો નંદગાંવ ના સીધો કનાલ ઘાટમાં જાય છે મારા ના જો ટમેટા કેમ બાકી તો હું કહેતો હતો ને કે કોથરી પહેરાવી હોય એ આ ટમેટાની ખેતી બધી જોઈ લ્યો બાકી કેમ છે એક નંબર અહીંથી ઢાળ્યું છે વચમાં ફાગ નામી છે આની કરા બહુ ઓછો છે જે વચમાં છે ને ઊંચાણમાં એ એકદમ ઘાટા થઈ ગયા છે દેખાય તમને હાલો હવે અહીંથી યુટર્ન મારવો પડીએ કારણ કે આપણે ટોલનાકું કાપવું નથી જોઈ લે ભાઈ ખેડૂત ગાયું ચરાવે ખાલી ગાયું જ નહીં બળતું ચડાવે છે જારિયા ઊભા હિંગડા વાળા કેમ લાગે બાકી હાલો થોડીક ભૂખ લાગી છે તમને એમ લાગતું ને કે સવાર નથી ભાઈ બપોર થઈ ગયો આ લગભગ વાગ્યા હું તમને કહું ને તો 1:30 જેવું થઈ ગયું છે આ નાસ્તો બાસ્તો કરી લઈ ખાવા જેવું ત્યાં કંઈ હોય નહીં એ આપણે પછી ઘાટ બાટ ઉતરી જાય ને પછી કંઈક વ્યવસ્થિત જડીએ બધું ખાવાનું હાલો ભાઈ
નાસ્તામાં જો પકોડા હે, વડા હે, આ મિક્સર ગરમ કરે છે. આગળ મેં મિક્સરનું કીધું. અને આ કંઈક ભજીયા જેવું છે, ભજીયા છે લગભગ. હવે क्या लग रहा? અને ઓર્ડર દઈ हाँ આપણી ગાડી. ये मैप पे क्या? બતાવું તમને મિક્સર કેવું બનાવે છે. આ બધા મિક્સર મેં ખાધું હોય બહુ મજા આવે એમ છે, પણ મારું મોઢું થોડુંક આવી ગયું હોય ને તો સારું તીખું લાગે, લીંબુ વધારે લઉં. હાલો ભાઈ, થોડો ઘણો ઝીણો મોટો નાસ્તો કરી નીકળી પછી અહીંથી. જો ભાઈ સેવ ઉસળ બધું આ એક નંબર મગ બનાવ્યો. સ્પ્રાઇટ મગાવી, આ સેવ ઉસળ, પાઉં છે, ડુંગળી, લીંબુ વીંબુ નીચવીને જો આગળ હવે ખાવાની તૈયારી કરું. હાલો મારા વાલાવ, જેને ખાવું હોય એક એક કોળીઓ ખાઈ લ્યો, એમ પછી હાલો મારા ભેગા. આપણે ભાઈ મસ્ત ઉસળને ખાઈ લીધું. આ બાબા જ આટા મારે છે, ગાયું લઈ જાય ને 2 ગાયું મૂકી આવવાના, બીજી 2 ગાયું. વાહે આખું ભમર જેવું થઈ ગયું. આમ જોતા ખરી કારું ભમર. આગળ વરસાદ પડી એવું લાગે છે. અને આપણે થોડુંક ખાધા પછી તમને ખબર જ છે ને, 1 કલાક તો નહીં પણ 15-20 મિનિટ આરામ થઈ જાય તો બહુ થઈ ગયું એમ. બાકી આ પડવાનો જ છે જોતા. હાલો ભાઈ મળ્યા આગળ. હવે જેટલી વાર આરામ કરી લઉં. બાપા જો ગાયને મૂકીએ એવા બળધુને પાછા લઈને જાય. વારે વાહ. કેમ બાકી ઉપા હિંગડાવાળા બળધું. આનો હિંગણું લાગે તો વહમું. બાપા બહુ મહેનત કરે. 2 ગાયું પહેલાં લઈ ગયા, 2 ગાયું પછી લઈ ગયા ને હવે બળધું લેવા આવ્યા હતા. જો મેં કીધું હતું ને વરસાદ આવીએ, જો ચાલુ થયો. આપણે હાલો ભાઈ થોડીક વાર લંબાવી લઈ, 15-20 મિનિટ આરામ કરી લઈ, ત્યાં વરસાદ આવ્યો જાય અને નિરાતે પછી ઘાટ ઉતરી જાય. મારા વાલા આવી રીતે જંગલમાં જાય. એ બાવલિયા હલવાણા, દોઢિયા રસ્તામાં આટા મારી ડુંગરું કાપતા કાપતા આજુ કરે નવો રસ્તો જોવો હતો. એટલે આની પર આવ્યા નહીં. બહુ વાંધો નથી, પણ થોડા ખાડા ખડબા છે આમાં. રસ્તો સારો જ છે. જો બાકી કેમ છે આ રીતે રંગાવા નીકળીએ આપણી. તો ઓલા ખાવ જે ગોઠણ ખાડા છે એના કરતા સારો હોય ને કઈ. એમ આજે ઘરે બધી જગ્યાએ પૂછપરછ કરીને રસ્તે ચડ્યો હતો. બાકી અંધારો વરસાદ જો બીજી ભાઈ જ ન. ગામડું છે જીનકું, ગાયું બાંધ્યું, ટ્રેક્ટર ઉપડ્યા. જો પવન ચાલુ થયો હોય, ઝાડવા હલે એટલે આપણે બગડા હાટી બોલાવવાનો છે. આમાં થોડી ઘાટડી તો આવે જ છે. જોઈએ હવે તો મારા વાલા આવામાંથી જાય. માર્ગ તો સારો છે, ઓલા કરતાં નંદગાંવ કરતાં રસ્તો સારો જ છે. આમાં એક તકલીફ પડે ખબર, મોટરસાઇકલ વાળાની ટાંકાની બધું અહીંથી હાલે છે. પેટ્રોલના ટાંકા જે આવતા હોય ને એ બધા અહીંથી હાલે છે. બાકી લોડિંગ ગાડી એકે નથી આવતી. આપણે ઠીક ખાલી ગાડી હતી એટલે હું આ રસ્તો જોવા જ આવ્યો સ્પેશિયલ. મેં કીધું રસ્તો કેવો છે. રસ્તો બહુ સારો છે. ડાયરેક્ટ 40 ગાંવ નીકળી જઈએ. નંદગાંવ વચમાં નહીં આવે. આવું છે કંઈક ભાઈ. હાલો ભાઈ આગળ કંઈક દેખાડવા જેવું હોય તમને દેખાડી.
આમાંય ભાઈ થોડોક ખરાબ રસ્તો તો આવે જ છે બરાબર, પણ આ નંદગાંવ નથી આવતો, આમાં વચમાં ડાયરેક્ટ 40 ગાંવ નીકળી જાય આ રસ્તો. તો લોડિંગ ગાડી હોય ને તો મારા મતે આ રોડે કોઈ આવવું નહીં, કારણ કે હાવ અતરીય રોડ છે નંદગાંવની જેમ જ. આ જો બધી પેલા ડુંગરા છે, દરિયા, કોઈ હોટલ કે કોઈ વસ્તુ મળીએ નહીં, અને દોઢિયો રોડ છે પાછો. હા, તમને મોટી ગાડીઓ આમની એકે નહીં જડે ટાંકા સિવાય. ટાંકા જડી ગયે પેટ્રોલ ના ડીઝલ ના. બાકી આ ગીરીક જ ખરાબ છે ખાલી, બાકી ઘટના સુધી એકદમ ચાકતા જેવો નામી રોડ આવ્યો હતો. હવે આ ધીમે ધીમે આ ઘાટડી ચડીને આપણે ઉતરવાની છે, ઉતરીને સીધા 40 ગાંવ પૂગી જાય આપણે. પણ આમાં લોડિંગ ગાડી ના લી હોય, ગેરંટી મારી દઉં. આપણી ખાલી ગાડી છે એટલે જાય છે. બાકી આમાં તમારે ભાવ પૂછવાનું કોઈ નંબરે જો જંગલમાં એકલા તમે દેખાય તમને, તમારો કોઈ રાતના ભાવ પૂછવા ના આવે. હાલો મારા વાલાવ, ઉતરી જાય હવે ધીમે ધીમે. જો આપણે ના જ ચડવાનો થોડો બાકી છે, ઘાટ ચડીને પછી ઉતરવાનો હોય. જો ભાઈ સામે લાઈટ એ નીચે દેખાય ને, એ બધું 40 ગાંવ છે. તો હું તો ના પડું આવા જંગલમાં આવવાને જ નહીં. આ ઘાટણા આપણે લઈ આવ્યો ખાલી રસ્તો જોવા પૂરતી. ખાલી ગાડી હતી એટલે આવ્યો, નકર લોડિંગ ગાડીમાં હું સાહસ ના કરું. પણ મારા વાલા ના લેવાય આમાં. જોતા ખરી આ નેકરું જંગલ, ડુંગરા બે બાજુ. હાલો ભાઈ હવે ઘાટડે ઉતરી જાય નીચે, એટલે હાઈવે આવી જાય. જો સામે ઓલી લાઇટો આમ જાય છે ને બધી આખી, એ આખો હાઈવે જ છે. હાઈવે પકડી લઈ. ભાઈ આ રસ્તેથી મહેરબાની કરીને કોઈ નહીં આવતા. આટલા ડેન્જર યુટર્ન આવે છે, એની વાત જવા દો તમે. વેક્યુમ ખાલી થઈ ગયું, જો ટી 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 ચાલુ થઈ ગયું. મેં ગાડી ઊભી રાખી દીધી. હજી એક યુટર્ન બહુ જબરો આવે છે. હાવ એટલે હાવ આમ ગોળાય જ. આમ મોટી ગાડી હોય તો આમાં વરાય નહીં, વાહે લેવી જ પડે. એટલે આપણે આ રસ્તાને રિજેક્ટ કર્યો. આ રસ્તો ન લેવાય ભાઈ, આ પતાવી દે કોક દી. રસ્તો સારો, બધી રીતના બધું સારું, પણ આ મેળ નથી બેસતો, આપણે મગજમાં નથી બેસતો. એમાં ખાલી ગાડી હોય, લોડિંગ ગાડી હોય, આ માર્ગી ના આવું, વાર્તા થઈ પૂરી. પછી તમારી ઈચ્છા. રસ્તો ઓલા નંદગાંવવાળા કરતાં 1 નંબર રોડ છે. રસ્તો સારો જ છે, એકદમ ચાકા જેવો, પણ તમારે આ લોચો પડી. 2 એવા યુટર્ન આવે છે ને જોરદાર, એની વાત જવા દો. યુટર્ન એટલે આખા હાવ ગોલાય જ આવે એમ. એ ઘાટમાં પાછા. હા, ઘાટ હું ઉતરું હું અત્યારે, અને આ મારે જો પ્રેશર ડાઉન થઈ ગયું, પ્રેશર ભરું હું અત્યારે. જો લાઇટ ઉભરે ને ત્યાં આપણે જવાનું છે ઝીણી ઝીણી. હાલો ભાઈ, પ્રેશર હવે ભરાવાની તૈયારી. નીકળી આપણે. આ રોડ ઉપર મારા વલાવ ના અવાય. જોતા ડુંગરા દેખાય નહીં, આની પર દેખાય. જો હજી તમને આ જાણે સિમલા મનાલીમાં આવી ગયા હોય ને, રોતાંગ પાસ એવું લાગે. અને હાવ યુટર્ન 2 એવા અઘરીના છે ને આમાં, કે ભરાલ ગાડી હોય તો એ ચડાવી બહુ અઘરી. લોડિંગ ગાડી હોય ને તો આ ઘાટ ચડાવવો બહુ અઘરો. આપણે તો ઉતરવાનું હોય ને, ખાલી ગાડી છે, વાંધો ના આવ્યો. પણ હા, તોય વેક્યુમ ખાલી કરી નાખે. આમ જો ઝીણકી જ છે આ ઓલાની જેમ, પણ આના કરતાં નંદગાંવ સારું. જોઈ લો જંગલ કેવું છે. એકલો પડ્યો જવામાં. ના બંદા ના બંદેગી જાત, બંદા અકેલા और अपना साथी बड़ा हाथी. चलिए हालो भाई आगळ.
ભાઈ આ રસ્તે હે ને આ તો સાહસ કર્યું, મહેરબાની કરીને કોઈ આવતા નહીં. 4 વ્હીલ હોય ને તો આવવાનું. આ રસ્તો નંદગાંવ કરતાં બહુ સારો, 30 કિલોમીટર તમારે હેલવું પડે, બધી રીતના સારું છે. બાકી મોટી ગાડી લઈને ના આવે. આ ઘેરથી કોઈક જોહે ને મારી માં કે કોઈક, એટલે સવારમાં ફોન ઉપર ફોન ચાલુ થઈ જવાના હે મારી ઉપર કે આવા સાહસ ના કરાય દીકરા. પાછા એમ કે એકલા હું અહીંયા, હું તમને સાચું કહું ને, આ જગ્યાએ તમારા ભેગા બીજા 3 જણા હોય ને તો આ રોડ ઉપર સાહસ ના કરાય ને ના કરાય. એ હું તમને કહી ના પાડ દઉં. બધી રીતના સારું છે, ટોટલ શોર્ટકટ પડે છે, બધું જ છે. પણ આપણું મન નથી માનતું ભાઈ, આ રોડ ઉપર સાહસ ના કરાય. આ તો એકલો પડ્યો જાવ કોઈ નંબરે ના બંદે કી જાત, બંદા અકેલા. હાલો ભાઈ, ઘાટતા ઉતરી લીધો. હવે આગળથી વરવાનું છે ને સીધો હાઈવે આવી જાય. જો હવે ગાડીઓ દેખાય, જો સામે હવે ગાડીઓ દેખાણી. મારા વાલા આવો અખતરો કર્યો હે, આપણા હાથીને નાખ્યો કેડીમાં. જોઈએ હવે માતાજીની દયાથી શું થાય. થોડુંક જ છે અહીંથી, મને બીક છે ગાડીને વારવી ના પડે ને રિવેસમાં તો સારું. ઓહો રસ્તો જોવા તમે, જરીક જ છે ખાલી, આ રેલવે ફાટક છે ને એટલું જ. આ રસ્તે ના અવાય, મેં ના પડી ને, ભૂલ થઈ ગઈ આપણાથી. આ તો અખતરો કરવા ગયા હતા, એ અખતરો ભારે પડ્યો આપણી ઉપર. હાલો ભાઈ, આ ધીમે ધીમે આ કાઢી લઈ બધો જંગલ વિસ્તાર. આમાં લૂંટાતા જેની તમને વાર ના લાગે. લોડિંગ ગાડી હોય, લોડિંગ હું આમાં અવાય જ નહીં. 4 વ્હીલ લઈને ઊંચકો ના અવાય આ રસ્તેથી. કોઈ ભેગું જ ના થાય, ઘાટ ઉપર કોઈ ભેગું ના થાય તમને. હાલો ભાઈ, હવે આપણે હાઈવે ઉપર ચડી જાય ને એટલે ન્યાલ થાય. મળી આગળ. જો ભાઈ ક્યાં આવે ને, એ બાવલી હલવાણા એમ ના કીએ. જો આ તમારા રાજુભાઈ આવીને હલવાણા. હવે નદી જાય. આજ તો ફૂલ એડવેન્ચર થઈ ગયો, સમજી લ્યો ને. ફૂલ એટલે ફૂલ. આવી મોટા પહાડોમાં ના હોય, જો આ નદી જાય. હવે ગાડી આમ ઉપર નથી ચડાવવાની, આ ઢાળિયા નીચે થઈ નદીમાં થોડે સુધી લેવાની છે. જો આ નદી છે ને, નદીમાં લેવાની છે થોડા બધી. આપણે રસ્તો તો આમ સીધો દેખાડે છે, પણ ત્યાંથી મોટી ગાડી નીકળે એમ નથી. નાલું છે ઝીણકું, અહીંથી જ નીકળે એમ છે. હાલો મારા વાલાઓ, સાહસ કરી નાખી. બીજું હું, બાપા કહેતા હતા સાહસનું નાનું છે મારા દીકરા. જોઈ લઈ. હાલો આપણે મારા વાલાઓ જો ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા. બાકી આવું જિંદગીમાં સાહસ કરાય નહીં. હોટલ આવીને ચા પાણી કરી લઈ પેલા, પછી 40 ગામ સામે જ છે અહીંયા. અને જે ઓલા પુલિયા નીચેથી મેં કાઢી ને, કે મેરો હાથમાં પકડાય એમ નતો. બાકી હું તમને કે ગાડીની અંદર પાણી આવી જાય એટલું પાણી હતું. ઓલ નદી જતી હતી એમાં, એ આમ ઉપરથી રેલવેની લાઈન હતી. અને પછી ભાઈ માન ગાડી કાઢી મેં. એડવેન્ચર થઈ ગયું, સમજી લ્યો ને. કે આવું તમને પહાડોમાં ના 4 વ્હીલ લઈને ગયા હોય કે 4x4 લઈને ગયા હોય, ગમે લઈને ગયા હોય, આવું એડવેન્ચર ના થાય એવું કરી નાખ્યું એ ખટારામાં. તો આ સાથે જ મારા વાલા મિત્રો, આ વિડીયોને આપણે સમાપ્ત કરી નાખી. હવે સવારે કંઈક નવું, એક તો ગાડી ખાલી લઈને જાઉં છું. અહીં ધુલિયાથી કંઈક જો લોડિંગ મળી જાય ને મને, માતાજીને દે અહીં, એ મારી માં કૃપા કરી દે, કંઈક લોડિંગ જડી જાય. આ કેટલા દી થઈ ગયા. અને હા, બીજું શું કહેતો હતો, આવલું કોમેન્ટ વાળું જે બટન આવે ને, કોમેન્ટ લખવાનું, એને તમે આમ સાઈડમાં લેહો ને એટલે હાઈપ વાળું આવી છે. હાઈપ કરતા જજો. એમાં બધા કહે કે એમાં કંઈક મને પોઈન્ટ મળે છે. હા, એ મને અમારા મેનેજર સાહેબ રવિભાઈ કીધું છે. એટલે મારા વાલા આવી ભૂલતા જ નહીં, હાઈપ કરતા જ જાજો. ભલે હાલો બધા જ વાલા મિત્રોને જય માતાજી મારા વાલા.